जय माताजी मित्रों, आज मैं ब्लॉग बनावવાનું चालू कर दीधुं छे। तो तमे जोई शको छो आ मारुं खेतर छे अने आजे अमे डांगर नाखवा आया छीए। तो तमे जोई शको छो अमारी डांगर केवी छे। तमे कॉमेंट में बतावजो जरूर। आ बૈરાને અમે जो खाली खातर व्यवहार राख्या है अने आपणे तो खाली रखड़वा जाया ही। तो हमारी चैनल ने लाइक शेर अने सब्सक्राइब करजो। तो आ खातर नाखी रह्या छे मारा पप्पा, जोई ल्यो। आ नकरू कादव छे, जोई लो मित्रों। कादव में नकरो कंटाळो आवे पण याडू पड़े, शुं कहो। हाँ हमारा पप्पा शू कहो। पप्पा बोलो, तमे बोलो क्या पप्पा। जो लाइक शेयर ने सब्सक्राइब करो क्या। आम तो डागर माटे तो आ खातर परसादी ज कहेवाय। जेम के पेलू परसादी आवे ने बुरू, ए परसादी। तो जोई लो कचा, तू थोड़ुंक ले खातर। बुरू कहेवाय, बुरू। आ अमारी बधी जमीन छे, जोई शको छो तमे। एटले अमारी नहीं, आ शेठियानी है। अमे तो खाली भाग में जमीन वाई ही। 100 वीघा जमीन है। आ तमारे जे देखाय बधुं अमारुं ज छे, जोई लो। आ આજનો समय है અને આ અમારું ટ્રેક્ટર है। અને આ એરડામાં તો ખાલી નકરું ખળ જ છે। એરડા કરતાં તો ખળ મોટું है। આ અમારા કાકા જોઈ લો તમે। ब्लॉग बनाવું हुआ बनावो ता भाई, चैनल ने सब्सक्राइब कर दियो भाई बधाई। लेता हूँ खातर क्यों पड़े कहेजो कमेंट में करे। खातर चू नाखे है तमे कमेंट में कह दो। आज से मैं ब्लॉग बनावવાનું चालू કર્યું। जीवारू नहीं ना। तो આપણે જઈએ આ મેળો। આવા ગારામાં તો રખડવાનો કંટાળો આવે, પણ આ તો એક જાતનો શોખ છે। શું કરશું કહો। આ શોખ છે એટલે રખડીએ ही। તો છે ને બાકી અમારી ડાગર તો વનવે। તમે પણ ડાગરનું ખેતી કરતા હોય તો જરૂરથી બતાવજો, કોમેન્ટમાં કહેજો। તો હવે ખાતર નાખી રહ્યા છીએ। હવે જઈએ ઘરે। મારા કાકા ટ્રેક્ટર લેવા જાય છે, જોઈ લ્યો। અને આ મારા પપ્પા કોથળી ભેગી કરે।
જોઈ લો. તો હાલો ટ્રેક્ટરે જઈએ. નશેક કાંઈ કોથળીઓ પડી હતી લેતા આવજો. તો આ મારું ટ્રેક્ટર છે. આને લગભગ 23-24 વર્ષ થઈ ગયા, તો આ કંઈ બગડ્યું નહીં, કંઈ ફોલ્ટ આવતો નહીં. એટલા થયા ને શેક્કા 23-24 વર્ષ. મારા વર્ષ છે 30 વર્ષ. કેટલા? 30 વર્ષ. તો મિત્રો 30 વર્ષ થયા છે આ ટ્રેક્ટર. તો જુઓ 30 વર્ષ થયા. તો થઈ જાય ને બાકી 21 સાલે ચાલુ. 21 સાલે ટ્રેક્ટર ચાલુ થઈ જાય. જોઈ લો. કાકા છે, આને બહુ તાકાત કરાવતા જ નહીં અમે. બીજું ઘરે પડ્યું હોય એ ટ્રેક્ટરને અમે, એ નવું છે એને તાકાત કરાવી દઈશું. આ તો ખાલી જેવું હોય ને હા ત્યાં પર તૈયાર કરવામાં એવા રાખી. તો જોઈ લો તમે. અત્યારે ગમે એવો ગારો હોય તો એ અંદર નીકળી જાય. 275 મહિન્દ્રા લાવો લઈ લો. તો હવે ઘરે અહીંયા દઈએ અમે, તમે જોઈ લો. આ ટ્રેક્ટર આને બહુ તાકાત કરાવતા જ નહીં અમે. તો આ દીપો અને કિશન મામા આવી ગયા હવે જઈએ અમે ઘરે. એટલે આ તમારે ભેંસે તો જો કર્યું એ કિશન મામા, આ તમારે ભેંસે ભૂડો કેવું કર્યું આમ તો જો. શું બહુ આ તમારી ભેંસ ખાઈ જાય ભૂડો બધું. તાણ તમારું જ ખાઈ જાય ભૂડો. આમ જોવો તો ખરા, આમ હંગાત રહેતા હોય તો ખબર નહીં પડતી. તમે આવ્યા પણ બહુ મોડા આવ્યા. તો જોઈ લો આ કિસ્સાઓમાં વિચિત્ર છે છોકરો. અને હવે અમે જઈએ ઘરે. તો અમારા બ્લોગ ઉપર જોડાયા રહેજો. તો હા ઊભા રહ્યો ને, હંગાત કરવા તો રહ્યો. લે ઊભા રહ્યો ને. તો મિત્રો આ તમે ટેકરો જોઈ રહ્યા છો. આ ટેકરો હા એ આઈકણમાં આવા ગારામાં તો યાડાય નહીં. હવે ટ્રેક્ટરમાં બેસી જવું પડશે અને ઘરે જઈને બ્લોગ બનાવવાનું ચાલુ કરીશ. તો બેટરી એ ઓછી થઈ ગઈ, ચાર્જિંગ એ નહીં. હવે જોઈ લો આ જો. હવે ઘરે જઈને બનાવીશ વિડીયો, બ્લોગ બનાવીશ એટલે તમે ઘરે જઈને ચાલ. તો હવે ઘરે પહોંચી ગયા છીએ.